કેમ છો? ગુડ મોર્નિંગ ને આજે પાછો ફરી નવો વિડીયો લઈને આવી ગયો છે. તમે જોઈ રહ્યા છો અત્યારે આપણે બગડાણા પહોંચી ગયા છે અને આજે આપણી ચેનલનો એક મહિનો રાઈડ કમ્પ્લીટ થઈ ગયો છે અને આપણે આવી ગયા છે અત્યારે લાકડા ભરવા અને તમે જોઈ રહ્યા છો બધા લાકડા ભરવા મળ્યા છે. લઈ જવાના છે આ લાકડા બધા મંદિરે લઈ જવાના છે ચા પાણીમાં, તો બધા ભરવા મળ્યા છે ને હું ભરી લઉં છું. તો ચાલો હું લાકડા ભરવા પછી મળી. ફાઇનલી મિત્રો એક ફેરો આપણે ભરી નાખ્યો છે કમ્પ્લેટ ને ટ્રેક્ટર રવાના કરી દેવી છે ઠલવવા જવા માટે. તમે જોઈ રહ્યા છો તો એક ફેરો રવાના કરી દીધો છે, આશ્રમમાં ઠલવવા જાય છે. તો તમે જોઈ રહ્યા છો આ આખું ગોડાઉન કુસુનું ભરેલું છે ને આ બધું કુસું આપણે આશ્રમે શાક ને દાળ બનાવવામાં વાપરવામાં આવે છે, ચૂલામાં વાપરવામાં આવે છે તાપ કરવા માટે. આખું તમે ગોડાઉન જોઈ રહ્યા છો, આખું કુસુનું ભર્યું છે. અને હવે આપણે આમ થોડાક આગળ જઈ બીજા ગોડાઉનમાં જોઈ શું વસ્તુ છે તમને બતાવીશ. આવી નવી નવી વસ્તુ આ આશ્રમમાં ઘણી વસ્તુ છે, આવી કોઈ નહીં બતાવું પણ હું બતાવીશ વિડીયોમાં. તો વિડીયોમાં બન્યા રહેજો અને તમને આવી નવી વસ્તુ બતાવવા રાખીશ. તો મિત્રો અત્યારે આપણને લાકડા ભરવાનું કામ હતું હતું ને 2 ફેરા લાકડાના ભરી લીધા છે. સાના રહોડામાં લાકડા વાપરવાના છે કારણ કે હવે કાલે પ્રમદી પૂનમ આવે છે એટલે લાકડા ખૂટી જવામાં હતા એટલે 2 ફેરા ભરી દીધા છે ને બે ફેરા ભરીને હવે આપણે નીકળી ગયા છીએ આશ્રમ તરફ. હવે આશ્રમમાં જઈશું, હવે ત્યાં બીજું કંઈ કામ હશે તો કરશું ને પછી મળીએ પાછા. તો દશરથભાઈની છે આપણી સાથે તરુણ ને 2 તરુણ કાંઈ તાર કેવું છે કહી દે ને ભાઈ. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હા તો તમે સાંભળી લીધું છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમને આવા નવા વિડીયો બતાવતો રહીશ. તો ચાલો મળીએ પાછા આશ્રમે જઈને. મિત્રો હવે આપણે લાકડાને એવું ગોઠવી રાખ્યું છે ને હવે આપણને વારો આપી દીધો છે જમવાનો પીરસવાનો. તો આપણે અત્યારે હવે ભોજનશાળા તરફ જઈ રહ્યા છીએ. બધા આખું ગ્રુપ જાય છે ને અમે હું અને આશીષ 2 પણ જાય છીએ અને આપણે હવે ત્યાં જઈને પીરસવાનું છે. અને તો ચાલો ત્યાં જઈને ભોજનશાળાએ જઈને મળીએ આપણે. મિત્રો આપણે જમણવારમાં પહોંચી ગયા છે ને તમે જોઈ રહ્યા છો બધે પબ્લિક જમવા બેસી ગઈ છે. આપણો પણ પીરસવાનો વારો છે, જોઈએ આપે તો ઠીક છે તો પીરસશું આપણે. અને તમે જોઈ રહ્યા છો બધા જમવા બેસી ગયા છે પ્રસાદી લેવા. ફાઇનલી મિત્રો આપણને જમણવારનો વારો આપી દીધો છે પીરસવાનો અને તમે જોઈ રહ્યા છો આપણી પાછળ જમણવાર પીરસવામાં વારો આપી દીધો છે. પ્રસાદને એવું બધું પડ્યું છે અને આ કે આપણો ગ્રુપ છે બધોને એમાં પબ્લિક બધું જમવા બેસી ગયું છે એવું જોઈ રહ્યું છે. આપણને પીરસવાનો વારો આપી દીધો છે, આપણે હવે પીરસવાનું છે અને પછી આપણે બધાને જમાડી પછી આપણે નિરાતે કરશે જઈને. ફાઇનલી મિત્રો આપણને જમણવારમાં વારો આપ્યો હતો તો બધાને પીરસી દીધું છે અને આપણે પણ પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે થઈ ગયા છીએ ફ્રી અને આપણે જવાનું છે હવે ગામમાં આટો મારવા. તો આપણે વિડીયોમાં બન્યા રહેજો, આપણે ગામમાં આટો મારવા જઈએ છીએ. તો તમને બગડેશ્વર મહાદેવના અને બાપા સીતારામના દર્શન કરાવીશ, તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો આ છે બગડેશ્વર મહાદેવનું મંદિર, તમે જોઈ રહ્યા છો.
આ છે બાપા ભજનદાસ બાપાની મૂર્તિ છે, બગડેશ્વર મહાદેવની નજીકમાં જ છે. તમે જોઈ રહ્યા છો ને અમે બધા આવી ગયા છીએ ત્યાં દર્શન કરવા. ફ્રી થયા હતા એટલે આપણે આવી ગયા છીએ બાપાના દર્શન કરવા. પાછળ સરસ મજાને તમે જોઈ રહ્યા છો મૂર્તિ છે, અને તમે પણ દર્શન કરી લેજો. તો ચાલો મળીએ પાછા, આપણે આગળ જઈશું આશ્રમ તરફથી, પાછા તમને મળાવીશ. તો આજે આપણી ચેનલનો રાઈટ 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે. એના માનમાં આજે આપણે બધાને બરફની ડીશ ખવડાવવાની છે. તો આપણે આવી ગયા છીએ અત્યારે બરફ ખાવા. તમે જોઈ રહ્યા છો ડીશો કમ્પ્લીટ થાય છે. આપણે આવી ગયા છીએ આજે આ બધાને બરફ ખવડાવવાનો છે. આપણી ચેનલનો રાઈટ 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે. તો તરુણભાઈ તમે કઈ કહી દેશો આપણી ચેનલને? લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. હા, તો ડીશ ખાવાની છે બરફની. હા, એ તો બાકી થોડું નાખો ને. તો ચાલો આપણી ડીશ બની જાય એટલે આપણે બધા બરફ ખાઈને પછી પાછા આપણે આશ્રમ તરફ જતા રહીશું. તો ડીશ બની જાય છે, ડીશ આવે એટલે આપણે તમને બતાવું. તો ચાલો ડીશનો વેઇટ કરી. ફાઇનલી બરફની ડીશ આવી ગઈ છે ને હવે આપણે બધાને સેલિબ્રેશન કરી દઈએ. અને દશરથભાઈ ખાવાની શરૂઆત કરશે. બધાને જોઈ રહ્યા છે દશરથભાઈ ટેસ્ટ કરે છે. કેવો લાગ્યો દશરથભાઈ? હે સુપર, મસ્ત જોક મારા રે યા હસ રે હલકટ. તો ચાલો આપણે બરફ ખાઈ લઈએ. તમે જોઈ રહ્યા છો ડીશ બનાવી રાખી છે કમ્પ્લેટ. તો બરફ ખાઈ લઈએ પછી મળી. મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે આ સાઈઝમાં લઈ લીધા છે, અને કેટલામાં પડે એ તમે કોમેન્ટમાં કહી દેજો. આપણે લઈ લીધા છે 50 રૂપિયામાં. સારા લાગે તો કોમેન્ટ કરી દેજો. તમે હું પહેરી લઉં. અને 50 રૂપિયામાં આપણે સાઈઝમાં લઈ લીધા છે. દુકાને તે ઘરે ગયા હતા બજારમાં, તો કાંઈ નહીં આપણે સાઈઝમાં લીધા છે. તો કેવા લાગે છે એ કોમેન્ટમાં જરાક કહી દેજો. હું તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ધ્યાન મંદિર તરફ ને તમને દર્શન કરાવું છું. આ છે બાપા સીતારામનું ધ્યાન મંદિર છે, તમે જોઈ રહ્યા છો. દર્શન કરાવું તમને. દર્શન કરી લેજો તમે. તે બાપુ આ બદલા હેઠે ધ્યાન કરતા જોઈ રહ્યા છો. બાપુના દર્શન કરી લેજો. વડલામાં સાક્ષાત પ્રસન્ન છે બાપુ. આરતી પૂરી કરીને અત્યારે આપણે આવી ગયા છીએ ભોજનશાળામાં અને પ્રસાદી લઈ લઈશું. આપણે કંઈ લેવાનું છે નહીં, આપણે શ્રાવણ મહિના રહેલા છે એટલે હવે સાંજે ઘરે જઈને ફરાર કરવાનું છે. એટલે અત્યારે તો આપણે બપોરે એક કામ કર્યું હતું એટલે અત્યારે પ્રસાદી લઈશું ને. તો આજનો વિડીયો અહીંયા સુધી. તે વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ ત્યાર પછીના નવા વિડીયો છે. ત્યાં લગી બધાને જય માતાજી, બાય બાય.